નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હરમેશને માટે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્વની વાતચીત તમે આજે વિડીયો જોઈ રહ્યા છો એમાં એ કરવાની છે કે મગફળીની બજાર ક્યારે વધવાની છે, મગફળીની બજાર ઘટે છે તો શા માટે ઘટી રહી છે, એના મુખ્ય કારણો શું છે, સૌરાષ્ટ્રની નામાંકિત જે માર્કેટ યાર્ડો છે એમાં અત્યારે મગફળીનો ભાવ કેવો બોલાઈ રહ્યો છે, એની તમામ આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોના મારફતથી। બીજી વાત એ પણ કરવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ અત્યારથી ખરીદી લેવું છે અને સ્ટોક રાખી લેવો છે, તો એના માટે કેવા પગલાં લેવા જોઈએ, એના માટે કેવા પગલાં આગળના સમયમાં લઈ શકાય એની પણ માહિતી મેળવી છે, જેથી કરીને આપણને સચોટ માહિતી મળે અને ખ્યાલ આવે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીવાળું બટન દબાવીને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં તમે જો વિડીયો જોતા હોય તો આપણી આ ચેનલને અને આ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની અવારનવાર માહિતી હરમેશને માટે દરરોજને માટે મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, ખેડૂતના હિતમાં આપણે અવારનવાર માહિતી લાવતા રહીએ છીએ, જેથી કરીને ખેડૂત બે પાંદડે થાય। બાકી તો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે ખેડૂત માટે ખૂબ મોટું ભારણ પડી રહ્યું છે। તો મેઇન વાતચીત કરવી છે મગફળીના ભાવતાલને લઈને, તો સૌરાષ્ટ્રની નામાંકિત એટલે કે ગોંડલ જેવી માર્કેટયાર્ડની વાતચીત કરીએ તો મગફળીનો ભાવ અત્યારે 900 રૂપિયાથી લઈને 1350 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। આ 1350 રૂપિયા ખેડૂત મિત્રો બધા ખેડૂતોને નથી મળી રહ્યા। જે ખેડૂતનો વકલ સારો હોય, જે ખેડૂત મિત્રોને સારી એવી મગફળીનો ઉતારો આવેલો હોય એવા ખેડૂત મિત્રોને મળી રહ્યો છે। એટલે કે છેલ્લા અઠવાડિયાથી મગફળીનો ભાવ ઘટી ગયો છે, એમાં 50 થી 55 રૂપિયાની બજારમાં ફેરફાર પડ્યો છે। અને જે ખેડૂત મિત્રો આ તમને જે ડેટા આપી રહ્યો છું એ સૌરાષ્ટ્રની તમામ નાના મોટી માર્કેટયાર્ડ એટલે કે ગોંડલ છે, અમરેલી છે, જુનાગઢ છે, ભાવનગર, રાજકોટ, જામનગર, પછી ધોરાજી હોય, જેતપુર હોય, આ બધી તમામ માર્કેટયાર્ડને આવરીને એના બજાર ભાવને ચકાસણી કરીને તમને માહિતી આમાં આપવામાં આવી રહી છે। તો આ રીતના ખેડૂત મિત્રો ભાવતાલ અત્યારે બોલાઈ રહ્યા છે। હવે ભાવતાલ ઘટવાના મુખ્ય કારણોની વાતચીત કરીએ તો એમાં અત્યારે જે રીતના તેલની માંગમાં જે રીતના વધારો થવો જોઈએ એ રીતના ગત વર્ષની સાપેક્ષમાં અત્યારે થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે। બીજી કે ઓવરઓલ બીજા બધા બિઝનેસમાં અને બીજા બધા ધંધામાં ઘણી બધી મંદીનો માહોલ અત્યારે છવાઈ ગયેલો છે, એના કારણે થોડીક માર્કેટ લેવલમાં પણ માર પડેલો છે। એટલા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે બિઝનેસ હોય એમાં પણ ખૂબ મોટો માર પડેલો છે। એટલા માટે આપણો જે માલ હોય, આપણે જે ખેડૂત મિત્રો છીએ, આપણો જે પકાવેલો માલ હોય એ વિદેશમાં અત્યારે એટલો બધો જઈ નથી રહ્યો, એટલી બધી નિકાસ નથી થઈ રહી, એનું પણ એક મુખ્ય પરિબળ છે। અને બીજી એટલી બધી લેવાલી નથી, એટલા માટે ખેડૂત મિત્રો મગફળીના ભાવ ડાઉન અત્યારે આપણને બતાવી રહ્યા છે। હવે આમાં આપણને એમ થાય કે મગફળીના ભાવ વધવાના ક્યારે છે, તો અત્યારે એવા કોઈ પણ પ્રકારના ડેટા મળી નથી રહ્યા કે મગફળીના ભાવ વધી શકે, પણ આપણે એવી આશા રાખીએ કે ફેબ્રુઆરીના એન્ડિંગમાં મગફળીના ભાવ સારા એવા વધે અને ફરી પાછા 1400-1500 રૂપિયા થઈ જાય। હવે ઘણા બધા ખેડૂત મિત્રો આમાં જે વિડીયો જોઈ રહ્યા છે એને એવું લાગતું હોય કે 1300 રૂપિયા બધા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે મગફળીના ભાવ, તો ના, આ વાત બિલકુલ સાચી નથી। 1300 રૂપિયા થોડાક જ ખેડૂત મિત્રોને મળી રહ્યા હોય કે જે વકલ સારો હોય, પણ એ ભાવના લેવલે એ બતાવતા હોય। અત્યારે જનરલી વાત કરીએ તો 1200 થી 1250 રૂપિયા સરેરાશ બજાર ચાલી રહી છે, એટલે આપણી મગફળી થોડીક નબળી હોય તો આપણને 1200 થી 1250 રૂપિયા આસાનીથી ભાવતાલ મળી શકે તેમ હોઈ શકે। તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીને લઈને વાતચીત કરવાની હતી। વાતચીત કરવી છે ગિરનાર 4 મગફળીને લઈને કે એનું બિયારણ જોતું હોય તો શું કરવું। તો પહેલી તો વસ્તુ એ કે જે ખેડૂત મિત્રોએ ગત વર્ષે બિયારણ વાવેલું હોય ગિરનાર 4 નંબરનું અને એવા ખેડૂત મિત્રો વેચવા માંગતા હોય તો એ ડાયરેક્ટ નીચેના કોન્ટેક્ટ કરી શકે છે, જેથી કરીને અમારી પાસે એનો ડેટા આવે અને અમે પણ બીજા ખેડૂત મિત્રોને એ તમારો કોન્ટેક્ટ નંબર આપી શકીએ, જેથી કરીને ખેડૂતથી ખેડૂત એક સંગઠન બને અને ખેડૂત જ પોતે ખેડૂતનો માલ લઈ શકે, જેથી કરીને ગેરંટીવાળું બિયારણ મળે। ગેરંટીવાળું બિયારણ મળે તો સારું એવું ઉત્પાદન આવે અને ખેડૂત મિત્રો ખોટા છેતરવાનો ભોગ ના બને। તો આ પ્રકારની આપણે આ પ્લેટફોર્મમાં વાતચીત કરવાની હતી કે ગિરનાર 4 નંબરની જે મગફળી લેવી હોય એવા ખેડૂત મિત્રો પણ કોમેન્ટ કરીને પોતાનો નંબર, નામ, ગામનું નામ લખીને મોકલે, અને જે ખેડૂત મિત્રોને બિયારણ વેચવું છે એ પણ આસાનીથી નામ, નંબર મોકલી શકે। આમાં કોઈ પણ પ્રકારનો તમારે 1 પણ રૂપિયાનો ખર્ચો નથી અને 1 પણ રૂપિયો કોઈને દેવાનો નથી। આ માત્ર બિલકુલ ખેડૂતો માટેની જાહેરાત છે અને આપણું જ આ પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી, એમાં જ આપણે સૌએ આગળ વધવાનું છે અને માહિતી મેળવતી રહેવાની છે। બસ જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। આવા અવનવા વિડીયો આપણે દરરોજને માટે લાવતા રહીશું અને ખેડૂતનો અવાજ આપણે બુલંદ બનાવીશું।